બનાસકાંઠાના શિહોરી ઉંદરિયાવાસ ખાતે આઝાદી બાદ પ્રથમ વખત ભાજપની બેઠક યોજાઈ। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું લોકસંવાદ સંમેલન। તો 1008 મહામંડલેશ્વર રાજેન્દ્ર જોશી અને જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભરતસિંહ બટેસરિયા, બનાસ બેંકના ચેરમેન ડાહ્યા પિલિયાતર સાથે કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુ પટેલ અને મહામંત્રી અમરસિંહ સોલંકી પણ હાજર રહ્યા હતા। એ આ વિસ્તાર માટે એક અભૂતપૂર્વ કાર્યક્રમ રહ્યો। મેં 35 વર્ષ સુધી સરકારી વિભાગમાં ફરજ બજાવી છે અને મેં લગભગ તમામ સરકારી વિભાગમાં કામગીરી કરી છે। લોકોના જે ખેડૂતો અને વંચિત લોકોના જે સમસ્યાઓ અને પ્રશ્નો છે એ મેં નજીકથી જોયા છે અને તમામ સરકારોમાં મેં કામગીરી કરી છે। એના ઉપરથી મેં તારણ કાઢ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એ એક વિકાસની રાજનીતિ કરી છે અને વિકાસની સર્વોચ્ચ જો કામગીરી કરી હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ કરી છે। આના પ્રેરણાથી હું વિશાળ મેદની સાથે તમામ સમાજના આગેવાનો સાથે હું આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પણ અપેક્ષા વગર કામ કરતો રહીશ। આયોજિત આજના લોકસંપર્ક કાર્યક્રમ શિહોરી ઉંદરિયાવાસ મુકામે યોજાયો, જેમાં લલિતજી વાઘેલા કે જેઓ પૂર્વ રજિસ્ટ્રાર તરીકે કામ કર્યું છે, સમગ્ર ગુજરાતની અંદર રજિસ્ટ્રાર એસોસિએશનના પણ પ્રમુખ રહી ચૂકેલા છે। એમની સાથે આ વિસ્તારના દરેક ક્ષેત્ર સમાજના આગેવાનશ્રીઓ વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે લલિતજી વાઘેલા અને એમની ટીમનું હું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું, શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની રાજનીતિ કરી છે અને વિકાસની રાજનીતિના ફળ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચ્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં, પ્રદેશમાં, આજે બનાસકાંઠામાં, કાંકરેજમાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આગામી સમયની અંદર મોદી સાહેબના નેતૃત્વની અંદર દેશ 2047માં વિકસિત ભારત બને એટલે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ એ દેશના 140 કરોડ જનતાનો છે। આ સંકલ્પ આપણે સૌ સાથે લઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર 2047માં આપણા દેશને વિકસિત ભારત બનાવી। ધન્યવાદ। ભારત માતા કી જય।